પૂર્વ કચ્છમાં આવેલા 294 ગામડાઓ પૈકી 177 ગામો 2000 હાઈટેક સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે, તો બાકી રહેતા 117 ગામોમાં 1200 સીસીટીવી કેમેરા લગાડવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ વડા સાગર બાગમારે આગામી 2 મહિનામાં પૂર્વ કચ્છ 100% સીસીટીવી કેમેરાથી સજ્જ થાય તેવું પ્લાનિંગ છે તેવું જણાવ્યું હતું અને સેફ વેસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત સફળતા મળી હોવાનું જણાવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર વાઘમારે વધુમાં જણાવ્યું હતું કે લૂંટ, હત્યા, ચોરી સહિતની ઘટનાઓના ભેદ ઉકેલવામાં સીસીટીવી કેમેરાનો સિંહ ફાળો રહ્યો છે. આવી ગંભીર ઘટનાઓમાં સીસીટીવી કેમેરા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ત્યારે જિલ્લાની સુરક્ષા વધારવા માટે પૂર્વ કચ્છ પોલીસે એક મહત્વાકાંક્ષી સેફ વેસ્ટ કચ્છ કેમ્પેઇન શરૂ કર્યું છે. પોલીસની અપીલને પગલે લોકોની સલામતી માટે સીસીટીવી કેમેરા અતિ જરૂરી છે. દાતાઓ અને ગ્રામ પંચાયતોએ સારો સહયોગ આપ્યો છે. બોર્ડર વિસ્તારના ગામોમાં સૌથી વધુ સીસીટીવી લગાવાયા છે, જેમાં હાઈટેક કેમેરાનો પણ સમાવેશ થાય છે. દરેક લોકો જાગૃત થઈને જિલ્લાની સલામત બનાવવા સીસીટીવી કેમેરા લગાવે તેવી અપીલ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે કરી હતી. દર વર્ષે મંદિર કે ધાર્મિક સ્થાનોમાંથી ચોરીના બનાવો સામે આવતા હોય છે. સરહદી વિસ્તારોમાં આવેલા મંદિરોને તસ્કરો અને અનિચ્છનીય વ્યક્તિઓ નિશાન બનાવે છે. ત્યારે ગ્રામ પંચાયતો અને દાતાઓને મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત જિલ્લાના જેટલા પણ ગામડાઓ છે, બોર્ડરના પણ જે પોલીસ સ્ટેશનના ગામડાઓ છે, એ બધા ગામડાઓમાં આજના ટેકનોલોજીના યુગમાં સ્માર્ટ વિલેજના ભાગરૂપે પણ અને સેફટી અને સિક્યુરિટીના ભાગરૂપે પણ એક ખાસ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બધા ગામડાઓ જે છે એ ગામડાઓના એન્ટ્રી અને એક્ઝિટ, મુખ્ય બજારો, મુખ્ય પોઈન્ટ એ બધી જગ્યાઓમાં સીસીટીવી કેમેરાથી કવર થાય. જે કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યો છે એમાં લોકલ ગ્રામ પંચાયત, દાતાશ્રીઓ, વિવિધ સંગઠન અને અમુક સરકારી સંગઠનોના સહયોગથી એ કેમ્પેઇનમાં અને આ જે અભિયાન છે એમાં પોલીસને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં જે પૂર્વ કચ્છ જિલ્લાના 294 જેટલા ગામડાઓ જે છે એમાંથી લગભગ 177 જેટલા ગામડાઓમાં સીસીટીવીથી મુખ્ય વિસ્તારો કવર પણ થયા છે અને એમાં ઘણું બધું લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. જેમાં આજ દિન સુધી 2000થી વધારે સીસીટીવી કેમેરા વિવિધ ગામડાઓમાં લગાવવામાં આવ્યા છે, જેમાં 60% જેટલું પૂર્વ કચ્છ જિલ્લા પોલીસનું જે ગામડાઓનો વિસ્તાર છે એ સીસીટીવીથી કવર થયું છે. આ જે સીસીટીવી લગાવવાનું મેઇન ઉદ્દેશ્ય જે છે, કોઈ પણ અગર બનાવ બને તો પોલીસને એમાં ડિટેક્શનમાં મદદ મળે અને એની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ જે સીસીટીવી લાગવાથી ડિટરન્સ એનું ફાયદો મળી શકે એ પણ જે છે લોકલ ગામને, ગામની સેફટી અને સિક્યોરિટી માટે પણ આનું એક બેનિફિટ મળતું હોય છે. જે ઓવરઓલ આ જે કેમ્પેઇન છે એમાં આગળનું પણ એક ખાસ એમાં પ્લાનિંગ છે, જેમાં નેક્સ્ટ 2-3 મહિનામાં પૂર્વ કચ્છ જિલ્લાના તમામ ગામડાઓમાં સીસીટીવીથી કવર થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા અભિયાન જે છે ચલાવવામાં આવી રહ્યો છે અને જે ગામડાઓ બાકી રહી ગયા છે ત્યાં પણ પ્રક્રિયા ચાલુમાં છે. લોકલ ગ્રામ પંચાયતના સહયોગથી લોકલ ગ્રામ્ય વિસ્તારના બધા રહેવાસી અને પોલીસના સાથે એ લોકો સહકારથી કામ કરી રહ્યા છે, જેમાં અલગ અલગ બધા સંગઠન, અલગ અલગ દાતાશ્રીઓ પણ જે છે એમાં ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. અને એમાં પણ અમુક પોલીસ સ્ટેશન એવા છે, માનો કે બાલાસર, ખડીર, જે પોલીસ સ્ટેશનના તમામ ગામડાઓ ઓલરેડીથી સીસીટીવીથી સજ્જ થઈ ગયા છે અને બોર્ડરના વિસ્તારના અમુક મુખ્ય વિસ્તારોમાં જ્યાં હાઈટેક કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ જે મુહિમ છે, આ મુહિમમાં હજી પણ અમારી લોકો સાથે એમાં સતત જે છે એમાં મીટિંગ્સ પણ ચાલુ છે અને લોકો જે પ્રમાણેનો પ્રતિસાદ આપી રહ્યા છે એમાં નેક્સ્ટ 2-3 મહિનામાં અમારું ટાર્ગેટ છે કે પૂર્વ કચ્છ જિલ્લાના તમામ ગામડાઓ જે છે એ સીસીટીવીથી સજ્જ થાય અને સ્માર્ટ વિલેજ બને અને સેફ વિલેજ બને.